નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આશીષ મોદી ફ્રોમ મોદી ક્લાસીસ. આજે અહીં આપણે મળ્યા છે થોડુંક શિક્ષણ વિશે ચર્ચા કરવા માટે કે આપણે 10મા ધોરણ પછી 12મા ધોરણ પછી કઈ શાખામાં જવું, કયા રસ્તા પર જવું. કારણ કે અત્યારે જ 2 મહિના પહેલાં 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ કન્ફ્યુઝનમાં છે કે ક્યાં મારે એડમિશન લેવું, કઈ જગ્યાએ લેવું અને કેવી રીતે લેવું. કેટલાક વિદ્યાર્થીઓએ એડમિશન લઈ પણ લીધું હશે અને એમનો અભ્યાસ ચાલુ પણ થઈ ગયો હશે, પરંતુ અભ્યાસ ચાલુ કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે મેં આ શાખામાં ગયો છું, શું એ મારા માટે બેસ્ટ છે કે નહીં. એટલે કેટલાક લોકો એવા પણ કન્ફ્યુઝનમાં છે કે હું છોડી દઉં કે ના છોડી દઉં, આગળ જતાં હું આમાં સફળ થઈશ નથી થઈ. તો આ બધી અભ્યાસ અંગેની ચર્ચા માટે મારી ઈચ્છા એવી છે કે એક વિડીયો તમને પ્રોવાઈડ કરાવું જેથી તમારામાં જે પણ કંઈ કન્ફ્યુઝન છે તે દૂર થઈ જાય. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10 પાસ કર્યું છે, બરાબર છે, જેમનું હવે પરિણામ એમને ખબર જ આવી ગઈ છે કે કેવું પરિણામ આવ્યું છે. હવે જે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનમાં બધા જ કોન્સેપ્ટ, જેમાં ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, મેથ્સ છે, બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય, એટલે કે શેમાં સમજણ પડતી હોય કે વસ્તુ કઈ રીતના થાય છે, અને જો એને સાયન્સમાં એડમિશન લેવું હોય, સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવવી હોય તો એ લઈ શકે છે. પરંતુ હા, જો એનો ઇન્ટરેસ્ટ આ સબ્જેક્ટમાં હોવા છતાં પણ એકાઉન્ટન્ટમાં હોય, એટલે કે બેંકમાં નોકરી કરવાની ઈચ્છા હોય, તો પછી એ કોમર્સ લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એ વાત ખાસ યાદ રાખજો કે પોતાના મિત્ર સર્કલ એ લોકો જેવી કંઈક લેતા હોય એની સાથે પોતાનું મન વાળી લેવું ના જોઈએ. તમે પોતાની રીતના જ વિચારો કે મને કયો સબ્જેક્ટ ફાવે છે, કયા વિષયમાં મને સારું આવડે છે, એ વિષય પ્રમાણે તમે આગળ વધો. તમે પોતાના જ મગજને સારી રીતના ઓળખો છો. તમે કઈ રીતના ધોરણ 10 પાસ કર્યું એ તમે જ પોતાને ઓળખી શકો છો. એટલા માટે હું કહું છું કે તમે જ પોતાની આત્માને, પોતાના મગજને પૂછો કે શું તમને ગણિત વિજ્ઞાન આવડે છે, શું મારે સાયન્સમાં કારકિર્દી જોઈએ છે. જોઈતી હોય તો પછી એમાં તમારે મહેનત વધારે કરવી પડશે. દરેક કોન્સેપ્ટ અહીંયા ક્લિયર કરવો પડશે. તમે મારી સાથે રહેશો, જોડાશો તો સાયન્સના તો બધા જ સબ્જેક્ટ અહીંયા હું સફળતાપૂર્વક બધો જ સિલેબસ પૂર્ણ કરાવીશ. પરંતુ જો તમારી ઈચ્છા ડિપ્લોમાની હોય, કોમર્સની હોય, તો ડિપ્લોમાના સબ્જેક્ટ પણ હું બધા કરાવું જ છું. પરંતુ તમારો ઇન્ટરેસ્ટ શામાં છે તમારે જ નક્કી કરવાનો છે, કોઈ બીજો વ્યક્તિ નક્કી નહીં કરી શકે. બરાબર છે. બીજું, સ્ટાન્ડર્ડ 10 પછી કેટલાક લોકો ડિપ્લોમા જવા માંગશે, કેટલાક લોકો 11 સાયન્સમાં જવા માંગશે અને કેટલાક લોકો 11 કોમર્સમાં, કેટલાક લોકો 11 આર્ટ્સમાં પણ જવા માંગશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, ડિપ્લોમામાં જે સબ્જેક્ટ આવશે તે જ 11 સાયન્સ અને 12 સાયન્સમાં આવશે. કહેવાનો મતલબ એ, ડિપ્લોમાના તમારે કેટલા સેમિસ્ટર પૂરા કરવાના રહેશે? 6 સેમિસ્ટર. જ્યારે 11-12 તમારે 2 વર્ષ, એટલે 11-12ના સબ્જેક્ટ અને ડિપ્લોમાના સબ્જેક્ટ સેમ ટુ સેમ જ છે. બરાબર છે. સેમ ટુ સેમ એટલેનો અભ્યાસ એને લગતો છે, એવું નહીં કે બધું અલગ છે. 11-12 સાયન્સ કરો કે ડિપ્લોમા કરો, તમને એ સાયન્સનું જ ભણાવવામાં આવશે ડિપ્લોમામાં. કોમર્સમાં તમારે બેન્કિંગ એટલે એકાઉન્ટન્ટ ગણને લગતું આવશે, આર્ટ્સમાં તો કલાને લગતું આવશે. બરાબર. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝન થાય છે કે સાહેબ ડિપ્લોમા કરવું કે 11 સાયન્સ કરવું. હવે તમે 11 સાયન્સ 12 સાયન્સ કરો છો તો યાદ રાખજો, એવું ના સમજતા કે ધોરણ 10માં મારા 90% આવી ગયા એટલે 12 સાયન્સમાં હું છેલ્લા 2 મહિને વાંચીશ એટલે આવી જશે, એવું નથી ભાઈ. કારણ કે તમે સાયન્સ લેશો એટલે તમને ઇન્ટ્રોડક્શન કરવામાં આવશે ગુડસેટ, જીજી, અને જે લોકો બાયોલોજી લેવાના છે, જેમને એમાં ઇન્ટરેસ્ટ છે, એટલે કે ડાક્ટરી લાઈન, નર્સરી લાઈનમાં જવાના છે, એમને બાયોલોજી લેવું પડશે. બરાબર. તો 11 સાયન્સ અને 12 સાયન્સમાં આ 3 શબ્દથી તમારે વાકેફ રહેવું પડશે. હવે આ શું છે શું નહીં આપણે ધીરે ધીરે સમજીશું, પણ ડિપ્લોમામાં આની કોઈ જરૂર નથી. જો તમે ડિપ્લોમામાં એડમિશન લો છો તો આ ગુડસેટ છે, જી નીટ છે, એની કોઈ પણ જાતની જરૂરિયાત નથી.
એટલે તમારે જો આની તૈયારી ના કરવી હોય એટલે કે ના ફાવતું હોય તમને તો ડિપ્લોમા લઈ શકો છો, પરંતુ ડિપ્લોમા પછી તમારે શું કરવું પડશે? ડિગ્રી પણ કરવું જ પડશે. ડિગ્રી એટલે એનું ટૂંકમાં નામ છે BE એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ, અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કહીશું અને શું કહેવાય છે? BE. તમે 12 સાયન્સ પાસ કર્યા પછી ડાયરેક્ટ તમે BE માં એડમિશન લઈ શકો છો, એટલે બધાને ખબર જ હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સમાં રેન્કર બનવું એટલે કે 80-90% લાવવું એ કંઈ ખાવાની વાત નથી, ચણા ચાવવાની વાત નથી, એમાં ઘણી મહેનત કરવી પડશે. તમારે 11 સાયન્સ અને 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ और બાયોલોજી આ 3 સબ્જેક્ટમાં તમારી પકડ જોઈશે. બરાબર. તમે જો જરી સ્ટડી કરી હોય તો ગુડસેટમાં તમને ખબર જ છે 40 માર્ક્સના MCQ આવશે. જી રીતનું પણ તમને ખબર જ હશે કઈ રીતના પેપર આવે છે, નેગેટિવ માર્કિંગ આવે છે, એટલે એ રીતના આપણે તૈયારી કરવાની છે. અને હું બધી જ રીતના ધીમે ધીમે મારા આ ચેનલ પર વિડીયો મૂકીશ, એને જોતા રહેજો અને તમને માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેથી તમે કઈ જગ્યાએ અટવાઓ છો એ કન્ફ્યુઝન દૂર થાય. હવે વસ્તુ એ છે કે તમને કહેશે કે સાહેબ ડિપ્લોમામાં કઈ રીતના એડમિશન લેવું, કઈ રીતના શું ભણવાનું આવશે. એમાં તમારે ગુજરાતી મીડિયમમાં લેવું હોય તો ગુજરાતી મીડિયમમાં અને ઇંગ્લિશ મીડિયમમાં લેવું હોય તો ઇંગ્લિશ મીડિયમમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એમાં જુઓ, આમાં જે રીતના ગુડસેટ જીની હોય છે એવી રીતના જ્યારે તમે આમાં ફેલ થાવ છો તેને કહેવાય છે કેટી અથવા બેકલોગ કહેવામાં આવે છે. બંને સરખું જ છે, એ આપણે લાવવાની નથી. કેમ કે તમારું પ્લેસમેન્ટ, તમારી કંપની તમને કઈ રીતના સિલેક્ટ કરશે તો તમારે એના પર્સન્ટેજ પર, મતલબ કોઈ સેમમાં તમારી કોઈ કેટી તો નથી આવીને, એ બધું જોવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ તમારે આ ડિપ્લોમામાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તો ભણવાનું આવશે જ. એટલે યાદ રાખજો કે જે લોકો ડિપ્લોમા જતા રહ્યા છે, જવા માંગે છે, એમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ તો આવડવું જ પડશે. કેમ કે ડિપ્લોમા એક એન્જિનિયરિંગ છે એટલે મેથ્સ તો એન્જિનિયરિંગમાં મેથ્સ આવશે, એના સિવાય કોઈ છુટકારો નથી. ને આમાં તો ઓલરેડી મેથ્સ પારંગત આવડવું જ પડશે ગુડસેટ અને જીનીટમાં, કેમ કે એમાં નેગેટિવ માર્કિંગ હોય છે અને ઘણી બધી જગ્યાએ છોકરાઓ એમાં ગૂંચવાય છે. તમે જોયા હશે ઘણા છોકરાઓ 10માં રેન્કર છે, 12માં 40-45% અટકી જાય છે. કેમ આવું? પ્રોપર માર્ગદર્શન અને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરવી પડશે. હવે જે લોકોએ 11 સાયન્સમાં એડમિશન લઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો, મારી આશા એ છે કે તમે શરૂઆતથી જ એમને પોતાનો ધ્યેય નક્કી કરી લેવાનો છે કે મારે ક્યાં જવું છે, કઈ કોલેજમાં એડમિશન લેવું છે. હવે એ પણ આપણે ધીમે ધીમે સમજી લઈએ કે કઈ રીતના આમાં સિસ્ટમેટિક આપણા ગુજરાતમાં થાય છે અને ગુજરાતની બહાર થાય છે. તમે સપોઝ કે ધોરણ 12 સાયન્સ પછી ગુજરાતમાં એડમિશન લેવા માંગો છો તો એની માટે કમ્પલસરી છે ગુડસેટ. ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો એની માટે જોઈશે કમ્પલસરી ગુજકેટ. પણ તમે ગુજરાતની બહાર આઈઆઈટી જેવી સંસ્થામાં, ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માંગો છો તો તમારે જી અથવા નીટમાં સારા માર્કે પાસ થવું પડશે. અને એ જ વસ્તુ અહીંયા અઘરું છે. જી નીટમાં આવશે તમારે 11-12 સાયન્સના 3 સબ્જેક્ટ એટલે પીસીએમ ઓર પીસીબી, આ 3 નું કન્ટેન્ટ આવશે જી નીટમાં. એટલે જે લોકો ગુજરાતની બહાર આઈઆઈટી જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટેનો ધ્યેય છે એમને અત્યારથી જ તૈયારી કરી લો, જો તમે 11 સાયન્સમાં એડમિશન લીધું હશે તો. બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખી લેજો. આમાં 11-12 સાયન્સનું બંનેના સિલેબસનું આવશે. એટલે જો વિદ્યાર્થીઓ કેટલું ટફ છે ને પાછું નેગેટિવ માર્કિંગ, અને ગુડ સેટમાં ઓન્લી 12 સાયન્સનું આવશે. જે 12 સાયન્સમાં પીસીએમ પીસીબી ભણો છો એ જ ખાલી આવશે, એ જ ફક્ત આવશે, એના સિવાયનું નહીં આવે. અને આ કોના માટે છે? ગુજરાતમાં એડમિશન લેવા માટે. આ કોની માટે છે? ગુજરાતમાં એડમિશન લેવા માટે. અને આ વસ્તુ ક્યાં છે? આઉટ ઓફ ધી ગુજરાત. બરાબર છે. આઉટ ઓફ ગુજરાત એડમિશન લેવા માટે તમારે અત્યારથી જ તૈયારી જો તમારો ધ્યેય નક્કી હોય કે મારે ગુજરાતની બહાર જવું છે તો પછી અત્યારથી જ તમે 11 સાયન્સમાં જે પણ કંઈક તમને ચેપ્ટર ચલવેલા છે, જેવી કંઈક કન્ટેન્ટ ચાલે છે, એના એમસીક્યુ તૈયાર કરવાનું રાખો, વિવિધ કોન્સેપ્ટ તૈયાર કરવાનું રાખો. બરાબર છે. ચાલુ જ કરી દો મહેનત. કેટલાક વિદ્યાર્થીઓ કહે છે સાહેબ હજુ તો બહુ વાર છે. બહુ વાર નથી ભાઈ,
બહુ વાર નથી, કેમ કે આમાં 11-12 સાયન્સનું કન્ટેન્ટ ભેગું આવશે. તમે છેલ્લા 2 મહિનામાં યા આવતા વર્ષે વિચારશો કે હું તો કલેજ શાંતિથી નહીં થાય, એટલે જ છોકરાઓ રખડી જાય છે. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે તમારા કેરિયરની સફળતા માટે, બરાબર છે. ડિપ્લોમામાં આવા બધું સબ્જેક્ટ કંઈ નહીં આવે, તો 6 સેમિસ્ટરના એક સેમિસ્ટરના 4 to 5 સબ્જેક્ટ આવશે, એ રીતના તમારે વાંચવાનું હોય છે. ઓકે, હવે બીજી વાત કરી લઈએ કે તમને અહીંયા શું મળશે. તમને અહીંયા શું મળશે? તો અહીંયા હું ધીમે ધીમે સ્ટાન્ડર્ડ 10 માં સાયન્સ, મેથ્સ ના બધા જ ચેપ્ટરના વિડિયો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ડેરિવેશન, કેટલીક ટ્રીકો જે તમે ઇઝીલી રીતના યાદ રાખી શકો, અહીંયા તમને કશું ગોખવવામાં નહીં આવે. તો હું ધીમે ધીમે સ્ટાન્ડર્ડ 10 અને એના પેરેલલમાં સ્ટાન્ડર્ડ 11-12 ના બી લેક્ચર્સ મૂક્યા કરીશ PCM ના. હા, અહીંયા 3 વિષય તમને ભણવા મળશે, બરાબર છે. યોગ્ય માર્ગદર્શન મળશે અને વિવિધ કઈ રીતના વસ્તુ, વિવિધ રીતો કઈ રીતના યાદ રાખવાની એ પણ મળશે, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખી લેજો. તમારે કંઈક પણ ક્વેશ્ચન હોય, કંઈક પણ ક્વેરી હોય, તો અહીંયા 2 નંબર લખેલા છે, એ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો, તમારી ઈચ્છા હોય તો કોન્ટેક્ટ પણ કરી શકો છો. પણ અહીંયા તમારી પાસે આ બધાનું માર્ગદર્શન સચોટ અને સાચી રીતના આપવામાં આવશે કે આજે વિદ્યાર્થીઓએ ક્યાં જવું. કેમ કે આજના માતા પિતા ઘણા કન્ફ્યુઝનમાં હોય છે, કેમ કે આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં તેમને સમજ પડતી નથી. કેટલાક મા બાપ આખો દિવસ મજૂરી કરતા હોય છે, એમને આ બધા વિશે શું ખ્યાલ હોય. એટલે મારી વિનંતી છે કે પોતાના છોકરાને યોગ્ય કોલેજમાં એડમિશન, યોગ્ય પાઠદર્શક સફળતા મળે એવી જગ્યાએ મેળવવા માટે છોકરું અટવાઈ ના જાય. કેમ કે કેટલાક છોકરાઓ 11 સાયન્સ લે છે, પછી ખોટું લેવાય ગયું એમ કરીને પાછું કોમર્સ લાઈન જતું રહે છે. એવું નહીં કરવાનું. તમે 11 સાયન્સ લો તો 12 સાયન્સ બી એને સારી રીતના પૂરું કરીને જ છોડો. એવું નહીં 11 સાયન્સ લીધું ને પછી 12 કોમર્સમાં જતા રહો, એ યોગ્ય નથી તમારા મગજ માટે બી અને તમારી લાઈફ માટે બી. એક વસ્તુ લો જેને 2 વર્ષ તમે એને કન્ટિન્યુ સારી રીતના એને પૂરું કરો, સારા સ્કોરે પાસ તો બધા જ થઈ જાય છે, પરંતુ એને સારી રીતના મારે શું કરવાનું છે, સફળતા મેળવવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે જો 11 સાયન્સ અને તમારું ધ્યેય નક્કી છે કે મારે આઉટ ઓફ ધી ગુજરાત એડમિશન લેવું છે, તો GNEET તમે ચાલુ કરી દો, બરાબર છે. અહીંયા એના પણ લેક્ચર ધીમે ધીમે મૂકવામાં આવશે. અહીંયા બધું જ સબ્જેક્ટ તમને ભણાવવામાં આવશે, પરંતુ પેલું છે ને વિદ્યાર્થી મિત્રો કે એકી સાથે બધું ના ખવાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ હું મૂકીશ વિડીયો, જેને તમે જોતા રહેજો, બરાબર છે. હવે હું કોઈ દિવસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં કહું, કારણ કે જે વિદ્યાર્થીઓને ગમે છે તે વિદ્યાર્થી ઓટોમેટિક પોતાના ફ્રેન્ડ સર્કલમાં કહેવાનું જ છે કે હા, આ સરનો વિડીયો સારો છે, સારી રીતના ભણાવે છે, સારી ટ્રીક છે, આપણા જેવા જ છે, ફ્રેન્ડ બનીને રહે છે, એ સબસ્ક્રાઇબ કરવાનો જ છે. એટલે હું તમને કોઈ વિનંતી નહીં કરું, પણ હા, ખાલી જોડાયેલા રહેજો. અહીંયા તમને જે નથી જાણવા મળ્યું એ બધું જ જાણવાનું મળશે ને કોઈ વસ્તુ ગોખવાની નહીં મળે. એ પછી કોલેજના વિષય હોય, સ્ટાન્ડર્ડ 10 ના સબ્જેક્ટ હોય, સ્ટાન્ડર્ડ 11-12 ના સબ્જેક્ટ હોય, તમે કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય, કોઈ પણ ડેરિવેશન હોય, તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મારે સમજાવવાનું હતું. હવે આપણે ધીમે ધીમે અહીં ભણવાના વિડીયો એટલે કે સ્ટડીને લગતા વિડીયો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મૂકીશું, જે તમે જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, તમને યોગ્ય લાગે તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો, જય હિન્દ, જય ભારત.